હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10ની અંદર જે ગણિત વિષયની એકમ કસોટી લેવાની છે, બેઝિક અને સ્ટાન્ડર્ડ માટે બંને માટે પ્રશ્ન બેંક એક જ છે વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ આપણે એકમ કસોટીના આપણે શોર્ટ ક્વેશ્ચન એટલે કે ભાગ 1ની અંદર આપણે MCQ ખરા ખોટા, એક વાક્યના પ્રશ્નોના જવાબો અને વિકલ્પવાળા પ્રશ્નોને આપણે ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્ન બેંક 1 જુલાઈ 2024 29 તારીખનું. તો સૌથી પહેલાં આપણી પાસે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો આપણી પાસે આવે છે પ્રશ્ન 1 5 ગુણના છે. એની અંદર કીધું છે વિભાગ એની અંદર વાત કરીએ તો નીચે આપેલા ક ખ અને ગમાંથી કોઈ પણ 3 પ્રશ્નો પસંદ કરીને વિભાગ એ તૈયાર કરવો જે 3 ગુણના છે. નીચેના વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાનું કીધું છે. નીચે આપેલા અવયવ વૃક્ષના આધારે x + yનું મૂલ્ય ખાલી જગ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે એ ગયા વર્ષના એકમ કસોટીની અંદર 100% પૂછાયેલો ક્વેશ્ચન છે. તો આનો જવાબ તમને ખબર હોવો જોઈએ કે x અને yની જગ્યા આપણને કેટલા આવવા જોઈએ? 24 આવવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઓપ્શન છે સી. ત્યારબાદ બીજો પ્રશ્ન છે ખાલી જગ્યાએ અસમય સંખ્યા નથી તો વર્ગમૂળમાં 25 એટલે કે પાછું 25 એ અસમય સંખ્યા નથી. ત્રીજો પ્રશ્ન છે 70 અને 125ને ભાગતા શેષ 5 અને 8 મળે તેનો મહત્તમ પૂર્ણાંક. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. સૌથી ઇઝી ક્વેશ્ચન્સ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ 20a નો વર્ગ b અને 30ab નો વર્ગનો ગુસા ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો આ પણ ગયા વર્ષની એકમ કસોટીની અંદર ખરા ખોટાની અંદર પૂછાયેલો છે. તો આનો જે ગુસા છે 10ab મળે છે. તો હા, ત્યારબાદ આવે છે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો લસા કેટલો? તો કે વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન છે એ 2. ત્યારબાદ આવે છે નીચેના વિધાન સાચું બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. લસા 2x 3x 5x બરાબર ખાલી જગ્યા જ્યાં x એ ધન પૂર્ણાંક છે. તો 5 તારી 15 15 દુ 30 30x કેટલા આવે છે વિદ્યાર્થી મિત્રો? 30x. બીજો છે બે સંખ્યાઓ 3/4ના પ્રમાણમાં છે અને તેમનો લસા 120 છે તો તે બે સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 70 મળે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે લસા 23 35 અને 46. તો વિદ્યાર્થી મિત્રો 23 35 અને 46નો તમારે લસા શોધવાનું છે. તો તમને સૌથી ઇઝી ક્વેશ્ચન્સ આપેલો છે. ત્યારબાદ બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસાઅકાર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા કયો? તો એક એ અવિભાજ્ય સંખ્યા છે કે વિભાજ્ય? તો અવિભાજ્ય પણ આવે છે અને વિભાજ્ય 3 વિભાજ્ય. તો આનો ગુસા કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. ત્યારબાદ 58નો અવિભાજ્ય અવયવો તો 2 × 7 × 7 એટલે 2 × 7નો વર્ગ. ત્યારબાદ નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગુસા 32 81 બરાબર 1 સાચું. તો 32 અને 81નો ગુસા 1 આવે તો આપેલું વિધાન સાચું છે. બીજો છે કોઈ પણ બે ધન પૂર્ણાંક a અને bનો ગુસા ab × લસા ab બરાબર બે પૂર્ણાંકનો ગુણાકાર ab. તો આ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો. તો આપેલું સૂત્ર કેવું છે? બિલકુલ સાચું છે. ત્યારબાદ વર્ગમૂળમાં 3 - 5 વર્ગમૂળમાં 3 + 5 એ અસમય સંખ્યા છે તો આપેલું વિધાન ખોટું છે. વર્ગમૂળ 3 × 3 એટલે કેટલા? 3નો વર્ગ અને વર્ગમૂળ 5 × 5 એટલે કેટલા? 5નો વર્ગ એટલે 3 તો કયું આવે છે ભાઈ? જવાબ માઇનસમાં આવશે આપણી પાસે. તો આપેલું વિધાન ખોટું છે. સમય અને અસમય સંખ્યાનો સરવાળો કે તફાવત અસમય હોવો જોઈએ. તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. 3.14 એ અસમય સંખ્યા છે અથવા પાઈ એ અસમય સંખ્યા છે તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે વિભાગ બી આવે છે. તો વિભાગ બી વિદ્યાર્થી મિત્રો પાઠ 2માં જોઈશું. પાઠ 1માં 1 માર્ક્સના પ્રશ્નો ખાલી જગ્યા ખરા ખોટા. પાઠ 2માં આપણે આ જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી ઇઝી પ્રશ્નો અહીંયા પૂછેલા છે પાઠની અંદર. તો આપણે જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આવે છે પ્રશ્નો 2 8 ગુણના પ્રશ્નો છે. વિભાગ એની ચર્ચા કરીએ તો આપણી પાસે વિકલ્પવાળા પ્રશ્નો છે. આકૃતિના આધારે કીધું છે y = p of x નો આલેખ આપેલો છે તો બહુપદીના શૂન્ય શોધો. x અક્ષની વેલ્યુની જણાવવાની કીધી છે 1 2 અને 3. તો આપણને કેટલો જવાબ મળે છે? 3 મળે છે. બીજો પ્રશ્ન છે સુરેખ બહુપદી p of x = 2x - 5નો શૂન્ય શોધવાનું કીધું છે. તો x = 5/2 તો 5/2. દ્વિઘાત બહુપદી p of x = -x² + 3x + 4નો આલેખ કેવો મળે? તો ભાઈ આ દ્વિઘાત બહુપદી છે તો આલેખ કેવો મળે છે ભાઈ? ઉપરની તરફ
ખુલ્લો પરવલય આકારનો આલેખ મળે છે. ચોથો પ્રશ્ન છે, જો આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદી છે એટલે પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ 3x વત્તા 2k નો શૂન્ય છે તો આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ બીટા હોય તો કે બરાબર કેટલો? તો જવાબ અહીંયા વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ખોટું આપ્યું છે. તો સાચો ઓપ્શન આપણે જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો +3 જવાબ મળે છે. કેટલો જવાબ મળે છે? +3. જો અહીંયા આગળ કીધું છે કે બહુપદી પી ઓફ વાય બરાબર કેટલો? વાયનો વર્ગ માઇનસ વાયને ખાલી જગ્યા વાસ્તવિક શૂન્ય હોય છે તો જવાબ કેટલો આવે છે વિદ્યાર્થી મિત્રો? 2 વાસ્તવિક શૂન્ય હોય છે. નીચેના આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ 3x વત્તા 2ના શૂન્યનો સરવાળો -3 થાય છે. બિલકુલ સાચું છે ભાઈ. શૂન્યનો સરવાળો કેટલો મળે છે આપણને? -3 મળે છે. શૂન્યનો સરવાળો -3 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો શૂન્યનો સરવાળો -3 મળે છે એટલે આપેલ વિધાન ખોટું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પ્રશ્ન 2 છે, પી ઓફ એક્સ બરાબર વર્ગમાં 2x વત્તા 7 એ સુરેખ બહુપદી છે. બિલકુલ સુરેખ બહુપદી કહેવાય છે ભાઈ. ઘાત વગરની બહુપદી જે છે એ સુરેખ જ છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, પી ઓફ એક્સ બરાબર 3x વત્તા 5નો આલેખ પરવલય મળે છે તો આપેલું વિધાન બિલકુલ ખોટું મળે ભાઈ. સુરેખ બહુપદીનો સુરેખ સમીકરણ છે તો એનો આલેખ પરવલય મળે નહીં, સુરેખ જ મળશે. ચોથો પ્રશ્ન છે, દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ વત્તા 7x વત્તા 10નું 1 0 -5 છે. બિલકુલ સાચું છે. આપેલું વિધાન સાચું છે. દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ -25માં એક્સનો સહગુણક -25 છે તો આપેલું વિધાન ખોટું છે. એક્સનો સહગુણક 1 આપણે લઈ શકીએ પણ -25 લઈ શકીએ નહીં. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ગ આવે છે, નીચેના વિધાન સાચું બને તે રીતે યોગ્ય જોડકા જોડવાના છે. પહેલો જ છે, આની અંદર પી ઓફ એક્સ બરાબર 7x વત્તા 5નું શૂન્ય તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો -7/5. ત્યારબાદ બીજો છે, પી ઓફ એક્સ બરાબર એક્સનો વર્ગ માઇનસ 2x ઓછા 8ના શૂન્યનો સરવાળો તો જવાબ છે ભાઈ 2. ત્યારબાદ પ્રશ્ન 2 અને બ દ્વિઘાત બહુપદીનો શૂન્યનો સરવાળો બી તો આનો સાચો ઓપ્શન છે -b. સૂત્ર જ છે વિદ્યાર્થી મિત્રો શૂન્યનો ગુણાકાર તો આપણને ખબર છે c ના છેદમાં એટલે કે ઓપ્શન સી સાચો છે. ત્રીજો જ છે તો 3xનો વર્ગ -x -4માં xનો સહગુણક તો બી ભાઈ સાચો ઓપ્શન બી છે. એક્સનો સહગુણક કોણ આવે ભાઈ? -1 આવી શકે. ત્યારબાદ પી ઓફ યુ બરાબર 4u વર્ગ વત્તા 8u શૂન્યનો ગુણાકાર તો ભાઈ શૂન્યનો ગુણાકાર આપણે જોઈએ તો 0 જવાબ મળે છે કે 0ના છેદમાં a એટલે 0ના છેદમાં 4 એટલે બરાબર 0 તો ગુણાકાર આપણને 0 મળે છે. ચોથો આલેખ આપ્યો છે, ચોથો કોષ્ટક આપ્યો છે વિદ્યાર્થી મિત્રો 5x વત્તા 3નો આલેખ બી એટલે સાચો ઓપ્શન છે બી ભાઈ. સુરેખ રેખા છે એટલે સીધી રેખામાં મળે છે. બીજાનો જવાબ છે એ એટલે ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે પી ઓફ વાય બરાબર વાય વત્તા 3નો શૂન્યની સંખ્યા સી તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સી. ત્યારબાદ આપણી મળે છે અહીંયા પણ ઓપ્શન બી સાચો મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ બી છે, એ વિભાગ બીની આપણે તૈયારી વિભાગ બીનું સોલ્યુશન આપણે પાઠ 2ની અંદર કરવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે વિભાગ સીની અંદર તો વિભાગ સીને પણ આપણે પાઠ 2ની અંદર જોઈશું. અહીંયા પણ આપણે દ્વિઘાત બહુપદીના જોડકા આપ્યા છે તો જોડકા પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલા છે સોલ્યુશન સાથે, એ તમે જોઈ પણ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 3. પ્રશ્નો 3ની અંદર પણ આપણને કીધું છે વિભાગ એની ચર્ચા કરીએ છીએ. એક ખાલી જગ્યા છે, એક સમતલ પાસાને ફેંકતા તેના પર યુગ્મ અંક આવવાની સંભાવના કેટલી? ભાઈ સમતલ પાસો છે, એક યુગ્મ અંક આવવાની સંભાવના 1/2. બે સમતલ પાસાને ફેંકતા તેના પર અંકોનો સરવાળો 9 મળતો હોય તો તેની સંભાવના કેટલી? ભાઈ અંકો 2 સમતલ પાસા ફેંકવાના છે અને એના પર અંકો 9 મળવાની સંભાવના તો આપણને સીધો જ ઓપ્શન આપ્યું છે, તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. ત્રીજો પ્રશ્ન છે, જેનિલ અને શિવાંશ 2 મિત્રો છે, બંનેનો જન્મદિવસ એક જ દિવસે આવવાની સંભાવના કેટલી? તો ભાઈ બંને કેટલા દિવસ છે? બંને વર્ષના કેટલા દિવસ થાય છે? 365. કેટલા મિત્રો છે? 2 મિત્રો છે, પણ સંભાવના કેટલી છે ભાઈ? તો 1/365. પણ છતાં પણ તમારે કમેન્ટ બોક્સની અંદર વિદ્યાર્થી મિત્રો જણાવવાનું છે. સૂત્ર જ છે ચોથું પી ઓફ એ બરાબર પી ઓફ એ બાર તો બરાબર જવાબ કેટલો આવે? 1 આવે છે. કોઈ પણ ઘટનાની સંભાવના ના હોય તો -1 હોઈ શકે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. જો પી ઓફ એ બરાબર 3/4 હોય તો પી ઓફ એ બાર બરાબર કેટલું? 4/3. આપેલું વિધાન બિલકુલ ખોટું છે. પી ઓફ એ બરાબર પી ઓફ એ બાર જ મળે છે. ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે, બિલકુલ આપેલું વિધાન સાચું છે. વર્ષ 2024માં 53 સોમવાર આવવાની સંભાવના કેટલી? ભાઈ 2024 વર્ષ ચાલી રહ્યું છે તો ભાઈ કેટલું આવે છે? 53 સોમવાર આવવાની સંભાવના કેટલી ભાઈ? તો જોઈ લેવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રો. તો ભાઈ 53 આવે છે તો 53/365
બરાબર છે. તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. મેં તમને હિન્ટ આપી દીધી છે 53/365. ત્યારબાદ એક સિક્કાને ઉછાળતા સિક્કા પર એક છાપ અને એક કાંટા મળવાની સંભાવના કેટલી? 1/2. આપેલું વિધાન બિલકુલ સાચું છે. કોઈપણ ઘટના એ માટે P ઓફ એનું મૂલ્ય હંમેશા P ઓફ એ કરતાં વધારે હોય? ખોટું. P ઓફ એ અને P ઓફ એ બારની વેલ્યુ કેવી હોય? સરખી જ મળે છે. પૂરક ઘટના કોને કહે છે? વ્યાખ્યા લખવાની છે. સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા તમારે લખવાની વિદ્યાર્થી મિત્રો. અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? તો 0 હોય છે. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર આવવાની સંભાવના કેટલી? તો 1/7. જો P ઓફ એ બરાબર x/3 અને P ઓફ એ બરાબર 2/5 તો xનું મૂલ્ય આપણને જણાવવાનું કીધું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ B આપ્યું છે. વિભાગ બીનું પણ આપણે સોલ્યુશન પાર્ટ 2ની અંદર આપણે કરીશું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ C પણ આપ્યું છે. વિભાગ Cનું સોલ્યુશન પણ આપણે પાર્ટ 2માં કરવાના છે. વિભાગ Dનું પણ આપણે પાર્ટ 2ની અંદર વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરીશું. તો આ હતા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 1, 2, 3ની અંદર જે A, B, C અને D પ્રમાણે વિભાગનું સોલ્યુશન કર્યું છે. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પાર્ટ 2 એટલે કે 2 માર્ક્સના દાખલા, 3 માર્ક્સના દાખલાનું આપણે પૂરેપૂરું સંપૂર્ણ સોલ્યુશન સાથે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો પાર્ટ એ તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.